રામદેવજી મહારાજના આખ્યાનમાં સાંભળવા લાયક, સમજવા લાયક રામદેવજી મહારાજના વિવાહ છે. રામદેવજી મહારાજની 20 વર્ષની ઉંમર થઈ છે. લક્ષ્મીજીનો અવતાર ઉમરકોટ સોડા રાજાને ત્યાં નેતલદે નામ એમના શરીર ઉપર અનેક ખોટું છે. કોઈ રાજપૂત એમનું શ્રીફળ સ્વીકારતા નથી. કોઈ રજવાડામાંથી એમનું માગું નથી આવતું. સોઢારાય એક દિવસના સમયે ઉદાસ બેઠા છે. એમાં કવિરાજ આવ્યા. સોઢારાયને કહેવા લાગ્યા, સોઢારાય, આપના દરબારમાં હું ઘણી વાર આવું છું, તમે આનંદ કરતા હો છો, અને આજ ઉદાસ કેમ છો? કવિરાજ, મને એક જ વાતનું દુઃખ છે કે મારી દીકરી નેતલદે ઉંમર લાયક થઈ ગયા છે. કોઈ રાજપૂત એનું શ્રીફળ સ્વીકારતા નથી. કોઈ રજવાડામાંથી એમનું માગું નથી આવતું. કવિરાજ સોઢા રાજાને કહે છે, સોઢારાય, ગોર મહારાજને બોલાવો, એમને પોકરણગઢ મોકલો. પોકરણગઢ અજમલના પુત્ર રામદેવ આ શ્રીફળ સ્વીકારશે, અને અજમલના પુત્ર રામદેવ જો આ શ્રીફળ નહીં સ્વીકારે તો લોક એની હાંસી કરશે, જગતમાં એની હાંસી થશે. કવિરાજ સોઢારાયને સમજાવે છે. ગોર મહારાજને બોલાવ્યા. ગોર મહારાજ આવ્યા. મહારાજને પ્રણામ. મહારાજ, શું આજ્ઞા છે? આપણી દીકરી નેતલદે ઉંમર લાયક થઈ ગયા છે. એના સગપણ માટે તમારે પોકરણગઢ જવાનું છે. અજમલના પુત્ર રામદેવ સાથે સગપણ કરવા માટે જવાનું છે. ગોર મહારાજને શ્રીફળ અને દક્ષિણા આપી અને વિદાય કર્યા. ગોર મહારાજ ઉમરકોટથી પોકરણગઢ આવે છે. અજમલ રાજા પછી ભગવાનની ભક્તિ કરતા, એને કોઈ રાજપાટની પરવાર નહોતી. આવી અને માતા મિલણદેને ગોર મહારાજ મળે છે. ભૂદેવ પધારો, કઈ બાજુથી આવો છો? આવું છું ઉમરકોટથી. શા માટે આવ્યા છો? ઉમરકોટના સોઢા રાજા એમની દીકરી નેતલદે એના સગપણ માટે આવ્યો છું, આપના પુત્ર રામદેવ સાથે. તો માતાજી, આ શ્રીફળ વધાવી લો. ગોર મહારાજ, તમારી કાંઈક ભૂલ થતી લાગે છે. નેતલદેના શરીર ઉપર તો અનેક ખોટું છે. કોઈ રાજપૂત એનું શ્રીફળ સ્વીકારતા નથી, તો અમે કેવી રીતે સ્વીકારીએ? ત્યારે રામદેવજી મહારાજ કહે છે, માં, એ શ્રીફળને વધાવી લો. જો બેટા તમારી આજ્ઞા હોય તો એ શ્રીફળ હું વધાવી લઉં. સારા શુભ સોગડીએ શ્રીફળ વધાવે છે. સોનેરી નાળીઓ રચીલો માતા મારા, સોનેરી નાળીઓ રચીલો રે. સોનેરી નાળીએ રચીલો કુંવર મારા, સોનેરી નાળીએ રચીલો રે.
સારા શુભ સોઘડીએ શ્રીફળ વધાવ્યું. માતાજી ગોર મહારાજને કહે છે, ભૂદેવ તો લગ્નના મુહૂર્ત જોઈ દેતા જાઓ. ગોર મહારાજ પુસ્તક લઈને બેઠા છે, પુસ્તકના પાના ફેરવે છે. માતાજી લગ્નના મુહૂર્ત તો બહુ સારા આવે છે, સાતમ અને સોમવાર આવે છે. લગ્નના મુહૂર્ત જો સાતમ અને સોમવાર આવતા હોય તો કંકોત્રી આપણે બધી લખી નાખી. રામદેવજી બાપાના લગ્નની કંકોત્રી લખાય છે. કંકુ સાટીને લખજો કંકોત્રી, લખજો લખજો પહેલા તરુડા દાન ગણપતિ દાદાને નોતરા. અમાર ઘેરે રામા પીરના લગન વર્ધુમાં વેલાયા ને. માતાજીએ બધે કંકોત્રીઓ લખી પણ બેન સૌગુણાને ન લખી. રામદેવજી મહારાજ માતા મિલન દેને કહે છે, માં તમે બધે કંકોત્રી લખી પણ બેન સૌગુણાને કેમ ન લખી? માં બેટા ટૂંકી વર્જો છે ને લાંબા પંથ છે. બેન સૌગુણા તમારા લગ્નમાં પોગી કે એમ નથી, એટલે મેં કંકોત્રી નથી લખી. હા માતાજી, તમે બેન સૌગુણાને કંકોત્રી નથી લખી તો બેનને હું મારા જાતે તેડવા જઈશ. બેટા આપણે જાતે તેડવા ન જવાય. આપણા રાજમાંથી સારામાં સારો રત્નો રાયતો એને બોલાવો અને એને તેડવા મોકલો. ભલે માતાજી. રામદેવજી બાપા રત્ના રાયકાને બોલાવે છે રાત દરબારમાં. રામદેવ બોલાવે રત્ના આવજે રે આજ. રત્નો રાયકો આવ્યો. એ રામદેવજી બાપાને રામ રામ રત્ના રામ. બાપા મેં કઈ રંજાડ કરી નથી, મેં સીમમાં કઈ કોઈની ભેળ કરી નથી. તમે મને અત્યારે અહીંયા રાત દરબારમાં શું કામ બોલાયો? રત્ના તારી કોઈ રાવ ફરિયાદ નથી.
તારા જોગું એક મારે અગત્યનું કામ પડ્યું છે. કહો બાપા શું કામ પડ્યું છે? તારે પિંગલગઢ બેન સવગુણા અને ભાણાભાઈને તેડવા માટે જવાનું છે. પિંગલગઢ નું નામ પડેતા બલબલાના ગાજ મોકળા થઈ જતા. કારણ પોકરણગઢ થી પિંગલગઢ બેનીબાનું સાસરું 360 ગૌ થતું. રત્નો વિચાર કરે છે. રામદેવજી બાપા રત્નાને કહે છે, કેમ રત્ના ચિંતા કરે છે? બાપા, બેનીબાનું સાસરું અહીંથી 360 ગૌ થાય છે, પણ તારી પાસે સાંઢું કેટલીક છે? બાપા, મારી પાસે સાંઢું ઘણી છે. સારામાં સારી કેટલીક છે? સારામાં સારી તો 2 સાંઢ છે. કઈ કઈ? એક મન વગી અને એક પવન વેગી. મન વગી હાંડ ને મન ને હાંક્યું એટલી હાલે, અને પવન વેગી હાંડ પવન વેગે જાય. આવી મારી પાસે 2 હાંડું છે. તો રત્ના, તું ચિંતા ન કર. તારી મન વગી સાંડ શણગાર તો આયતા હું બેનીબાને કંકોત્રી લખી અને તૈયાર કરી રાખું. પિંગલગઢ બેન સવગુણા અને ભાણાભાઈને તેડવા માટે તારે જવાનું છે. રત્નો રાયકો એની હાંડ શણગારવા જાય છે ને રામદેવજી બાપા બેનીબાને કંકોત્રી લખે છે.